રાજ્યમાં શાળાઓ અને કોલેજોમાં થતી હિંસક ઘટના મામલે હવે વિરોધ દેખાઈ રહ્યો છે। એબીવીપી દ્વારા આજે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરત શહેરના અણુવ્રત દ્વાર પાસે એબીવીપીના કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો। અમદાવાદમાં વિદ્યાર્થી સાથે હત્યાની ઘટના અને કોલેજોમાં વિદ્યાર્થીઓમાં એકબીજા પ્રત્યે માર મારવાની ઘટના મામલે હવે એબીવીપી મેદાને ઉતર્યું છે। શહેરના અણુવ્રત દ્વાર પાસે નારેબાજી કરી એબીવીપીએ ઘટનાઓને વખોડી છે અને શિક્ષણના ધામમાં આ વસ્તુ ન થવી જોઈએ તે અંગે તેમણે પ્રસ્તાવ મૂક્યો છે। આ ઘટનાઓ બાદ વિદ્યાર્થીઓમાં પણ અનેક વખત રોષ જોવા મળ્યો છે। ભારતભરમાં વિદ્યાર્થીઓ સાથે બનતી ઘટનાઓ રોકવા એબીવીપી મેદાને ઉતર્યું છે। ગુજરાતભરમાં વિદ્યાર્થીઓ માટે ઉગ્ર દેખાવ કરવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગ અને પોલીસને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે હવે પછી વિદ્યાર્થીઓ સાથે હિંસક ઘટનાઓ ન બને। જુહી દલાલ આજે વિરોધ છે કે જે રીતે સ્કૂલોમાં અને કોલેજોમાં જે રીતે શિક્ષણ વિભાગમાં થઈ રહ્યું છે, જેમ કે છોકરાઓને મારી દેવામાં આવે છે, પ્રિન્સિપલને લાફો મારવામાં આવે છે, હોસ્ટેલમાં મારામારી થાય છે, તોડફોડ થાય છે, એના માટે એબીવીપી વિરોધ પ્રદર્શન રાખ્યું છે। આવી ઘટનાઓ નહીં બનવી જોઈએ। આ ઘટનાઓથી જેમ કે બાળકો સ્કૂલે શીખવા જાય છે, શિક્ષણ લેવા જાય છે, પ્રાપ્ત કરવા જાય છે, તો આવું નહીં થવું જોઈએ, જેના લીધે બાળકોમાં ભય વધે છે। આજે શિક્ષણ પ્રાપ્ત થાય તો ભય નહીં વધવો જોઈએ, તો ક્રાઇમ કેવું નહીં, તો આ પણ એક ટાઈપનો ક્રાઇમ જ કહેવાય। અમારી માંગો એ છે કે પેટ્રોલિંગ વધવું જોઈએ, બાળકોની સુરક્ષા વધવી જોઈએ, કે જેથી માતા પિતા આજે કામ પર જાય છે તો બાળકોની પણ સુરક્ષા રહે અને છોકરાઓને ત્યાંથી શિક્ષણ પ્રાપ્ત થાય છે તો સરખી રીતનું શિક્ષણ પ્રાપ્ત થાય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।